ગાયને રાષ્ટ્ર પશુ બનાવવાની જે માંગ થઈ રહી છે, બિલકુલ બનાવવા જોઈએ આપણે. બરોબર છે, તો ઓછો થઈ જાય લડવાનું. ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરી જ નાખવી જોઈએ દેશના હિતમાં છે. એના હિસાબે હિન્દુ મુસ્લિમનો જે રાઈટ થાય છે ના થાય. गाय तो हमारी माता है, वो तो हम सबको पता है. उसको कोई टाइटल दे या ना दे, उससे कोई फर्क नहीं पड़ता. અત્યારે જે ગાયની તસ્કરી કરવામાં આવે છે, કોઈ પણ દ્વારા હિન્દુ કે મુસ્લિમ કોઈ પણ દ્વારા કરવામાં આવે પણ ગાયની તસ્કરી થવી જોઈએ નહીં. તસ્કરીના હિસાબમાં જોતું તસ્કરી કરે છે કોણ? તસ્કરી કરવાવે છે કોણ? કે मतलब સરકારને કંઈક એક્શન લેવું જોઈએ એના ઉપર. તો એ તો સરકારને જોવાનું ને, એની રોકથામ કરે કોણ? ગવર્મેન્ટ કરે. અને ગવર્મેન્ટને ડિક્લેર કરવું જોઈએ કે હવે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરીને આ વિવાદ પતાઈ દેવું. जो उन्होंने गायों के साथ किए वही उनके साथ किया जाए. છેલ્લા ઘણા સમયથી આપણા રાજ્યમાં વાત ચાલી રહી છે કે ગાયને રાષ્ટ્ર પશુ જાહેર કરવું જોઈએ. ગાયને રાષ્ટ્ર પશુ જાહેર કરવા માટે ઘણી અરજીઓ પણ થઈ, ઘણા આંદોલનો પણ થયા અને હવે આપણે લોકો વચ્ચે જઈને જાણીએ કે લોકોનું શું માનવું છે કે શું ખરેખર ગાયને રાષ્ટ્ર પશુ જાહેર કરવું જોઈએ કે નહીં, અને કરવું જોઈએ તો કેમ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. અત્યારે જે ગાયને રાષ્ટ્ર પશુ બનાવવાની જે માંગ થઈ રહી છે હિન્દુ અને મુસ્લિમ બંને સંગઠનો દ્વારા, તો એના પર તમારું શું કહેવું છે? બિલકુલ બનાવવા જોઈએ આપણે. એમાં કોઈ લેશ માત્ર શંકાને સ્થાન નથી. કેમ બનાવવા જોઈએ? બિલકુલ આપણે ગાય આપણે વર્ષોથી પૂજતા આવીએ છીએ, માતા બનાવવી જ જોઈએ. અને જે આ તસ્કરી થઈ છે એના પર રોક લગાવવી ખૂબ જ જરૂરી છે. અત્યારે કોઈ પણ દ્વારા હિન્દુ કે મુસ્લિમ કોઈ પણ દ્વારા કરવામાં આવે પણ ગાયની તસ્કરી થવી જોઈએ નહીં. અને બીફ એ આખા ઇન્ડિયામાં બેન કરવું જરૂરી છે. કોઈ પણ નોર્થ ઈસ્ટ સ્ટેટ હોય કે જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, બધી જગ્યાએ જે અત્યારે ચાલી રહ્યું છે તે બધી જગ્યાએ અત્યારે સંપૂર્ણ બેન કરવાની ખાસ જરૂર છે. બીફ એક્સપોર્ટ ઉપર જે બી કંપની કરતી હોય એ બધી કંપની ઉપર બેન લગાવી દો. તમને શું લાગે છે કે આ બેન કરવું કે પછી બીજા કોઈ બી પગલા ભરવા, એ કેવી રીતે શું પગલા લેવા જોઈએ જેનાથી બધું બંધ થાય? સરકાર માટે તો કોઈ મોટી વાત નથી. કાલે નોટિસ જાહેર કરી દે કે બીફ કોઈ પણ પ્રકારનું કરવાનું નહીં તો બધી કંપનીઓ ઓટોમેટિક બંધ કરી દે છે. અને કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે એના ઉપર, એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. પણ સરકાર ઈચ્છતી હોવી જોઈએ કે આ વસ્તુ બંધ થવી જોઈએ એમ. બાકી સરકાર ખોટી વાયદાઓ કરે તો એ માત્ર કોઈ કામનું નથી એમ. આ કોઈ મુદ્દો હિન્દુ મુસ્લિમ માટેનો નથી. આપણે ગાય એક રાષ્ટ્રીય માતા તરીકે, પશુ તરીકે જાહેર કરી દેવા જોઈએ. એમ હિન્દુ મુસ્લિમ કરવાની કોઈ આવશ્યકતા નથી. એને આપણે બીફ એક્સપોર્ટ ઉપર બેન લગાવવો જોઈએ એટલે બેન જ લગાવવો જોઈએ. ગમે હિન્દુ કરે, મુસ્લિમ કરે, શીખ કરે કે પંજાબી કે જે ખ્રિસ્તી જે લોકો કરે એ લોકો. પણ અત્યારે રખડતી ગાયો માટે બી લોકોએ વિરોધ કર્યો તો કે એ હેરાન કરે છે, તો એને બી બંધ કરો. તો અત્યારે ગાય બી એના માટે જે આ પાંજરાપોળની સરકાર દ્વારા ગૌશાળા આવે છે તેમાં અત્યંત સુધારો કરવાની જરૂર છે, જેથી ગાય એ રખડે નહીં અને ગૌશાળામાં યોગ્ય બધાને ન્યાય મળે એમ. પછી આ રખડતી ગાયો જે છે કચરો ને બધું ખાય છે, તેનાથી પણ એમનું મોત વધારે થઈ રહ્યું છે. એટલે જ કહું છું ને, જે સરકાર છે એ ગ્રાન્ટ વધારતી જાય છે આ પાંજરાપોળ ગૌશાળાની અંદર, કે જેને વધારો કરવાનો છે. કા એમાં કોઈ પણ એવી સારી એવી જે NGO હોય એના દ્વારા ચલાવવામાં આપી દે તો ઘણો સુધારો આવે. કોઈ પણ ગાય રસ્તામાં દેખાશે જ નહીં. એના માટે બધી જગ્યાએ ગામે ગૌચરની જમીનો ફાળવી જ છે સરકારે. જે લોકો જે ગૌચરની જમીન પચાવે છે એના પર કાયદેસર કાર્યવાહી કરો. ઘણા બધા પગલાઓ છે. પંજાબ ગૌશાળા જે સરકાર દ્વારા સંચાલિત આવે છે, જે સરકારથી ગ્રાન્ટ ચાલે છે, તેના ઉપર કમ્પ્લીટ વોચ રાખવી જરૂરી છે સરકારને. અત્યારે તમે જેમ કીધું કે આપણે ગાયને માતા માનીએ છીએ, તો હિમંત બિસ્વા કરીને છે જેમને એવું કહ્યું હતું કે ગાય 15 વર્ષ પછી માતા નથી રહેતી. એમને એવો સ્ટેટમેન્ટ પાસ કર્યો હતો. તો એના પર તમારું શું? હિમંત બિસ્વા શર્મા શું કીધું? હિમંત બિસ્વા શું ગાય પછી મિથુન હોય? 14 વર્ષ પછી તે ના, ગાય એ ગાય જ હોય છે. એ આપણે કડક શબ્દોમાં એમનો વિરોધ કર્યો છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ એ વસ્તુ યોગ્ય નથી બિલકુલ. એને સસ્પેન્ડ કરો કે ગમે જે ભાજપ દ્વારા જે થતું એ કરો. કોઈ પણ આપણા રાજ્યમાં સરકારો હોય તો આપણા રાજ્યમાં ચાલતું હોય તો ઓકે, બીજા રાજ્યમાં બીજી સરકાર છે તો ના ચાલવું જોઈએ. એવી કોઈ પણ પ્રકારની નીતિ અપનાવી જોઈએ નહીં. અત્યારે જે ગાયને રાષ્ટ્ર પશુ બનાવવાની જે માંગ થઈ રહી છે હિન્દુ અને મુસ્લિમ બંને સંગઠનો દ્વારા, તો એ બાબતે તમારું શું કહેવું છે? બરોબર છે, રાષ્ટ્રપતિ જાહેર કરી જ દેવું જોઈએ. રામાયણ પૂરી થઈ જાય. ખરેખર એ જ છે. કેમ? એક મુદ્દો ઓછો થઈ જાય લડવાનું. બરોબર, બિલકુલ કમ્પ્લીટ ડિસિઝન છે. પણ યોગી આદિત્યનાથ એવું કહે છે કે ગાય તો આપણી માતા છે, તો એને રાષ્ટ્ર પશુ જાહેર કરવાની કોઈ જરૂર નથી. આ મારો પોતાનો અંગત મંતવ્ય છે. યોગી આદિત્યનાથ આયા એના પહેલા લોકો એને ગાય માતા માનતી હતી. એ જતા રહેશે તો એને ગાય માતા માનશે જ. એટલે હું મુસ્લિમ છું, મારું મલિયસ ઘર છે. તો મારું એવું મંતવ્ય છે કે ભાઈ આ વસ્તુની
આના લીધે બબાલો થાય છે એ પતી જવી જોઈએ. રાષ્ટ્રમાતા જાહેર થઈ જવી, રાષ્ટ્રીય ગાય માતા જાહેર થઈ જવાની, રાષ્ટ્રપતિ નહીં, પશુ નહીં, રાષ્ટ્રીય ગાય માતા જાહેર થઈ જવાની. અત્યારે જે ગાયની તસ્કરી કરવામાં આવે છે એના પર તમારું શું કહેવું છે? તસ્કરીના હિસાબમાં જો જોઈ લઉં, તસ્કરી કરે છે કોણ, તસ્કરી કરવાવે છે કોણ? એવું નથી કે ખાલી મુસ્લિમ એનું યુઝ કરે છે. તમે ગમે તે રેસ્ટોરન્ટમાં ત્યાં જઈને જોશો, તમને એવું લાગશે કે 30% મુસ્લિમ છે, 70% હિન્દુ છે. ખાવામાં થોડું ખોટું લાગશે તમને, પણ જે જોઈએ છે અમે હોટલોમાં જઈને તો તસ્કરી થવાની જ છે. ખાવાવાળા છે ત્યાં થવાની છે તસ્કરી. તમને લાગે છે કે મુસ્લિમોને આ બાબતે ખોટું બદનામ કરવામાં આવી રહ્યું છે? 100% એવું જ છે કે બદનામ કરવાનું કે આ એમ કહીએ કે થોડીક પોલિટિક્સ છે, એના વચ્ચે ફાયદો મળે છે, વોટ બેન્કિંગ સુધરે છે, તો બરોબર છે. એ વાત રોકવું જ જોઈએ ને, રોકવું જોઈએ. જેના લીધે કલકલાટ થાય છે એ પતી જવું જોઈએ. એ જ હું માનું છું કે જેના માટે ઝંઝટ ઊભી થાય છે એ ઝંઝટ ના થાય. ઝુબેર પઠાન મેં અત્યારે એના ક્લિપ જોઈ હતી એક બે, તો મને એવું લાગ્યું કે ઘણું સારું કામ કરી રહ્યા છે. તેના વતી થોડુંક મનભેદ જે થયા છે, મનભેદ ના કહીને મતભેદ થયા છે, એ મચી જશે. એવી રીતે કરવાની છે. આવું કોઈ કાર્ય હોય અમે પોતે કરવા તૈયાર છે. હું 11 ગાયો 4 ભેંસો રાખીને ધંધો કરતો હતો. એ પશુને મેં નહીં કપાયો, પણ કાપવાવાળા હોય કે ના હોય, અમે છૂટા મેળ દઈએ ને આ સુધી નહીં મળ્યા તો કોણ કહી ગયું? पुलिस भी आपकी सब कुछ है. 2002 के दंगे में लूटा है तो क्या करने का उसका? अब मुसलमान तो गाय लिया करेगा क्या? कोई भी बांध के खाएगा तो नहीं, पका दूध तो धोएगा नहीं. मतलब ये 100% है कि ये थोड़ा पॉलिटिक्स इसके अंदर इन्वॉल्व है. આપણા દેશમાંથી જે બીફ એક્સપોર્ટ કરવામાં આવે છે એના એમાં માટે તમે શું કહેશો? હું તો નાનો માણસ છું, તમે એના માટે શું કહેશો? બીફ એક્સપોર્ટ જે થાય છે એના મોટા મોટા જે વેપારીઓ છે, જેમના જે કતલખાના બુટર ચાલે છે, એના ઓનર કોણ છે? એમના ઉપર ડાયરેક્ટ એક્શન લઈએ તો આગળ કંઈ કરવાની જરૂર નહીં પડે. કેવા એક્શન્સ લેવા જોઈએ જેનાથી આ બધું રોકી શકાય? જે રોડ પર આમ આદમી સાથે થાય છે આજે, આમ મુસલમાન જોડે રોડ પર થાય છે, એવું કરવું જોઈએ. એમના જોડે પણ જે થાય છે સરકારી રીતે કામકાજ કરવાનું ને આ લોકો ઉપર પણ લીગલ એક્શન લેવાનું. કેમ એક આમ માણસ અબ્દુલ ફરતો હોય એના માટે મારવાનું? ને મોટા મોટા જે વેપારીઓ છે, સ્પષ્ટ એક સમાજ છે, એમના મોટા મોટા વેપારીઓ છે, તો એમના ઉપર કોઈ એક્શન કેમ નહીં લેવાનું? અત્યારે જે ગાયને રાષ્ટ્ર પશુ બનાવવાની જે માંગ થઈ રહી છે હિન્દુ અને મુસ્લિમ બંને સંગઠનો દ્વારા, તો એના પર તમારું શું કહેવું છે? જે મતલબ જે ચાલી રહ્યું છે બરોબર ગાયને રાષ્ટ્ર પશુ બનાવવા માટે, તો એ મતલબ સારી વાત છે. કેમ કે અત્યારે જે ધ્યાનમાં લેવામાં આવે કે ગાયને બહુ કાપવામાં આવે છે અને બધી વસ્તુઓ છે એવી મતલબ એ ખોટું થઈ રહ્યું છે. તો બનાવવી જોઈએ ગાયને રાષ્ટ્ર પશુ. કેમ કે આપણા હિન્દુ ધર્મમાં તો કોઈ હિન્દુ ધર્મને બચાવી નથી રહ્યું, તો એ વસ્તુને લઈને આ કરવી જોઈએ આ વસ્તુ. આમાં યોગી આદિત્યનાથનું એક ટ્વીટ હતું કે ગાય તો માતા જ છે, તેને રાષ્ટ્ર પશુ બનાવવાની જરૂર નથી, તો એના પર તમારું શું કહેવું? ગાય તો માતા છે જ, એ તો વાત સાચી જ છે. રાષ્ટ્ર પશુ બનાવવું ના બનાવવું એ મતલબ એ સરકારનો નિર્ણય છે કે આપણે ના કહી શકીએ, પણ એ બનાવે તો બી સારી વસ્તુ છે, ના બનાવે તો બી એક હરેક નાગરિકને જાગૃત થઈને એવું જોવું જોઈએ કે આપણે કોઈ બી પશુ એની જીવન છે તો એને કાપવું ના જોઈએ. મતલબ એનું કરવું, મતલબ જે તમે કીધું હમણાં કે એનું જે થઈ રહ્યું છે તસ્કર, એ બધી વસ્તુઓ ના કરવી જોઈએ. રાષ્ટ્ર પશુ હોય કે ના હોય એનાથી ફરક નથી પડતો, પણ જે વસ્તુ તસ્કરી થાય છે એ કરવી જ ના જોઈએ. તો તમને શું લાગે છે સરકારે આના પર શું પગલાં લેવા જોઈએ? હવે એ તો એવું છે કે આપણે જે પોલિટિક્સમાં હોય એમને ખ્યાલ પડે વધારે કે શું પગલાં લેવા જોઈએ. આપણે એટલું એજ્યુકેશન છે નથી કે એ લેવલ ઉપર આપણે શું એને કરવું જોઈએ. તો બી તમે શું વિચારો છો કે સરકાર આ વસ્તુ કરે તો એનાથી આ વસ્તુ રોકાઈ શકે? એ વસ્તુ રોકાવી તો પોસિબલ નથી. જેમ કે તમે જોઈ શકો કે હવે સરકાર કે દારૂ બંધ થઈ ગયો છે બરોબર, પણ ગુજરાતમાં હજી બી દારૂ ચાલે જ છે. તો એ નિયમ લેશે, કઈ બી કાયદા લેશે તો બી ચાહે વસ્તુ ચાલવાની છે તો ચાલવાની છે, એને કોઈ રોકી તો શકવાનું નથી. એ બી મતલબ હવે એવું છે કે મોટા પાયાની લોકો જે કંપનીઓ લઈને બેઠા છે બીફ એક્સપોર્ટ કરવા વાળી, તો હવે એ છે અમીર લોકો છે, તો એને તો હવે અગર એમને જે આપણી જે ઇન્ડિયાની જે ઇકોનોમી વધતી હોય એ વસ્તુને લીધે, તો સરકાર
મતલબ ઓબ્વિયસ છે કે એ વસ્તુને રોકવાની તો નથી જ, કેમ કે એ વસ્તુ રોકી દે તો મોટા પાયાની ઇન્કમ બી સ્ટોપ થઈ જાય ઇન્ડિયાની. પણ એ વસ્તુ ઇન્ડિયા મતલબ સરકારને જોવી જોઈએ કઈ રીતે એ વસ્તુને મતલબ રોકવી કે શું કરવું. તો તમારા એકોર્ડિંગ ટુ યુ કે ગાયને રાષ્ટ્ર પશુ બનાવવું જોઈએ? એવું નથી કે બનાવી જ જોઈએ. મારું કહેવું એવું જ છે કે બનાવો ના બનાવો એનાથી ફરક નથી પડતો, પણ હરેક નાગરિકને જાગૃત થઈને એ વસ્તુ ના કરવા દેવી જોઈએ. એ વસ્તુ મેઇન છે. કેમ કે પશુ તમને બનાવો કે ના બનાવો એનાથી ફરક નથી પડતો. બનાવશો તો બી પાછળ જે ચાલવાનું છે તો ચાલશે જ. તો એના કરતાં એ વસ્તુ તરફ જાગૃત થવી જોઈએ કે આપણે વસ્તુને રોકવી જોઈએ, ઇન્સ્ટેડ ઓફ એને આપણે મતલબ પશુ બનાવીએ, રાષ્ટ્રીય પશુ બનાવીએ કે ના બનાવીએ એનાથી કંઈ ફરક નથી પડતો. અત્યારે જે ગાયને રાષ્ટ્ર પશુ બનાવવાની જે માંગ થઈ રહી છે હિન્દુ અને મુસ્લિમ બંને સંગઠનો દ્વારા, એ બાબતે તમારું શું કહેવું છે? ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરી જ નાખવી જોઈએ, દેશના હિતમાં છે. એના હિસાબે હિન્દુ મુસ્લિમનો જે રાઈટ થાય છે ના થાય તો સરકારને જોવાનું ને. એની રોકથામ કરે કોણ? ગવર્મેન્ટ કરે. અને ગવર્મેન્ટને ડિક્લેર કરવું જોઈએ કે હવે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરીને આ વિવાદ પતાવી દેવું જોઈએ. પણ શું નક્કી કે એ રાષ્ટ્ર માતા બની જાય તેના પછી આ બધું ના થાય? એ સરકારને જોવાનું, પછી એની માટે આગળનો પ્રોગ્રામ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને કરવું જોઈએ. સરકારને શું પગલાં ભરવા જોઈએ જેનાથી આ રોકી શકાય? સરકાર પોતે ડિસિઝન લે ને, એમાં પબ્લિક શું કરી શકે? પબ્લિકને કહેવાથી કે થવાનું નથી, એ ગવર્મેન્ટનું ડિસિઝન છે, ગવર્મેન્ટ ડિસિઝન લે. પણ ક્યાંક ને ક્યાંક પબ્લિકે પણ વિરોધ કર્યો હતો કે રખડતી ગાયો જે ફરી રહી છે શહેરમાં તે હેરાન કરે છે, તો તેના માટે આપણે ગાયો પણ બંધ કરાવી દીધી ફરવા. માટે તો શું છે કે સ્ટેટ ગવર્મેન્ટ છે, પછી લોકલ કોર્પોરેશન છે, એ લોકોને ડગલા ભરવા જોઈએ. રખડતી ગાયોને પકડવી, પાંજરામાં પહેરવી, કાં તો જે એના ઓનર છે એની ઉપર એક્શન લેવી. પછી જે તમને શું લાગે છે સરકારે શું પગલાં ભરવા જોઈએ? બધા પગલા લેવા જોઈએ. જે અપરાધી જોડે થાય છે એ લોકો જોડે એ લોકો લેવું જોઈએ. अभी जो गाय को राष्ट्रीय पशु घोषित करने की जो बात हो रही है, जो आंदोलन हो रहा है हिंदू और मुस्लिम दोनों संगठन द्वारा, तो उस पे आप क्या कहना चाहेंगे? राष्ट्र पशु इन द सेंस, देखो गाय तो हमारी माता है, वो तो हम सबको पता है. एंड उसको कोई टाइटल दे या ना दे उससे कोई फर्क नहीं पड़ता है. इज ऑल अबाउट इज तुम उसको रिस्पेक्ट कैसे दे रहे हो. अगर हिंदू हो या मुसलमान है तो हम सब इंसान ही ना भाई, तो एक दूसरे को सपोर्ट करते हैं. ये सारी चीजें तो ना ही हो तो वो ज्यादा बेटर रहेगा कि हम लोग कोई भी टॉपिक पकड़ के ना बैठ जाए या कॉन्फ्लिक्ट ना करे उसके ऊपर. अगर ये मीडिया तक बात पहुंच रही है तो मैं तो यही कहना चाहूंगा कि कोई भी तरह का किसी चीज का बुरा मत मानो, है तो हम सब इंसान ही. अगर हम एक दूसरे को सपोर्ट करने लग जाए ना भाई, हम भी अमेरिका बन सकते हैं, हम भी वो डिजायर्ड चीजें अचीव कर सकते हैं जो हम चाहते हैं भाई. तो यही मैं कहना चाहूंगा और ये मैसेज मैं सबको देना चाहूंगा. अभी जो गाय की तस्करी हो रही है आप क्या कहना चाहेंगे? तो वो चीज वही हो गई, डिसरिस्पेक्ट कर रहे हैं तो फिर उन लोगों को तो ढूंढ के जो करना है कर सकते हैं, फिर उनके ऊपर एक्शंस लेने चाहिए भाई कि क्यों कर रहे हैं. किस टाइप के एक्शंस लेने चाहिए? उन पे जो उन्होंने गायों के साथ किए वही उनके साथ किया जाए, क्योंकि गाय बोल नहीं सकती और उसे नहीं पता है कि उसको किधर से किधर ट्रांसपोर्ट किया जा रहा है और किस काम के लिए किया जा रहा है. तो उनके साथ तो धोखा ही हो रहा है. तो इनको भी अगर जानकारी से कुछ करेंगे तो नहीं सेट बैठेगा. अगर उनके साथ गलत हो रहा है तो उसके साथ भी गलत होना चाहिए. और ये कर्म का हम लोग रिवर्ट बैक दे, इतने बड़े भी नहीं है, बट अगर कोई इतना पावर रखता है कि हाँ उसको सजा दे सकता है तो ऑफ कोर्स देनी चाहिए भाई, सीरियस. आपको क्या लगता है कि कौन से एक्शंस लेने चाहिए? उनको एक्सपोर्ट कर दो कुछ ऐसी जगह पे, कुछ ऐसा लेबर करने के लिए जो उनसे ना होता हो, समझ रहे हो. क्योंकि वो जो चीज कर रहे हैं वो गलत लगे उनको, ऐसे कोई भी एक्शंस लो, चाहे आप उसको हिटिंग के तौर देख लो या उनको डांटने के तौर देख लो या उनको पनिशमेंट दो या बैन लगाओ, कुछ भी करो. અત્યારે જે ગાયને રાષ્ટ્રીય પશુ બનાવવાની જે માંગ થઈ રહી છે હિન્દુ અને મુસ્લિમ બંને સંગઠનો દ્વારા, તો એ બાબતે તમારું શું કહેવું છે? બહુ સારો છે ને આ એક એવો સારો કદમ છે એમાં કે આ હોવું જોઈએ આગળ. કેમ હોવું જોઈએ? સી ગાય ઇઝ અ વેરી પવિત્ર પ્રાણી આપણા માટે ને આપણા તો ધર્મથી બહુ ઊંડે પેલું સંકળાયેલા છે. ગાયનું હત્યા એ બહુ મોટી વસ્તુ છે. ગાયનું તો રક્ષણ હોવું જ જોઈએ ને આ પગલાં તમે લો તો બહુ સારી વસ્તુ. કેમ કે અત્યાર સુધી આવા કોઈ કાનૂન હતા નહીં. ગાય હિન્દુ લોકો જ ગાય વેચતા હતા. હિન્દુ લોકો કેમ કે ગાય જેવી રીતે એમની ઉંમર થતી હતી એ લોકો ત્યાંથી વેચતા હતા.
પણ અત્યારે એવો કંટ્રોલ સિસ્ટમ લાવવો જોઈએ જ્યાં તમે ગાયને વેચી ના મારો, એમને કોઈક એવી કોઈ સંસ્થા હોવી જોઈએ જ્યાં એમને તમે આપી શકો. ને ગાય તો આપણી માતા છે, તો આપણે બચપનથી અમે તો ક્યારના સામર્થ્ય આવડીએ છીએ. તો યોગી નેશનલ તો છે જ આ ફિગર ગાયની, તો એને હું ગાય તો ઇઝ ઓલરેડી દેર તમારી સાથે હોય જ છે, તો એને તમે નેશનલ ફિગર કરીને કરો તો પણ બહુ સારું છે. એની ઉપર કંટ્રોલ લાવવો જોઈએ. દે શુડ બી બેન્ડ ઓન ધેટ. એબ્સોલ્યુટલી બીફ હેઝ ટુ બી બેન્ડ ફ્રોમ ઇન્ડિયા. બીફ તો આજ એવી વસ્તુ છે, હું તો પોતે 16 વર્ષ બહાર રહી ચૂક્યો છું. મને ખબર છે ક્યાંથી ઇન્ડિયામાંથી કયા કયા પ્રોડક્ટ્સ આવે છે, ને આપણા જ લોકો ત્યાં બીફ વેચે છે. મેં કંપનીઓ સાથે છે કે આપણા પોતે હિન્દુ લોકો ત્યાં બીફ વેચે છે નોકરી કરવા માટે. પણ બેન થવું જોઈએ. ઇટ હેઝ ટુ બી બેન. બીફ હેઝ ટુ બી બેન એટ ઓલ સ્ટેજીસ. ચાહે તમે એક્સપોર્ટ કરો, એને વેચો, કંઈ ના હોવું જોઈએ. ને મોટી મોટી જે કંપનીઓ છે એને પણ બેન આવવું જોઈએ એની ઉપર કમ્પ્લીટલી. પછી આજે બેન થઈ ગયું, એના પછી પણ શું ગેરંટી છે કે આ વસ્તુ નહીં થાય? એ કંટ્રોલ સિસ્ટમ રાખવી પડશે સરકારને. કેમ કે આપણે જો કે કેટલો ટાઈમથી ગાયની વિશે ઘણો ઝઘડા થાય, તો કંટ્રોલ સિસ્ટમ એક એવી સિસ્ટમ લાવવી પડશે સરકારને. એના માટે એક અલગ આખી બોડી આ લોકોને તૈયાર કરવી પડશે જે એની ઉપર કંટ્રોલ સિસ્ટમ રાખે. આટલું મોટું હિન્દુસ્તાન છે. આપણે ગુજરાતમાં તો હજી બહુ ઘણા સેફ છીએ, બટ યુ ગો ટુ યુપી, ગો ટુ બિહાર, ગો ડાઉન કેરલા, ત્યાં ખુલ્લેઆમ બીફ વેચાય છે, ખુલ્લેઆમ કાપે છે આ લોકો. મેં પોતે નજરોથી જોયો છે. દુકાનોમાં લટકીને રાખે છે. ઇટ્સ વેરી ફ્રી. એ બધું કંટ્રોલ સિસ્ટમ હશે તો જ એની ઉપર કંટ્રોલ લાવી શકશે. એકોર્ડિંગ ટુ યુ ગવર્મેન્ટે શું આના પર સ્ટેપ્સ લેવા જોઈએ? See, according to me, that's what I'm tell you. Government has to come out with a separate entity, separate body of all together, and there has to be some steps according to it. એમાં તમે એની ઉપર સૌથી પહેલા આ બધો એક્સપોર્ટ છે, જે વેચાણ છે, એ બધું બંધ કરો. એની ઉપર ના થાય તો પેનલ્ટી રાખો. એન્ડ દેર શુડ બી વેરી સિરિયસ કોઝિસ. બહુ સિરિયસ એની ઉપર કાનૂન હોવો જોઈએ એની ઉપર. ચાહે તમે વેચો, કાપો, ખાઓ, એક્સપોર્ટ કરો, એની ઉપર બહુ સિરિયસ સ્ટેપ્સ હોવા જોઈએ, સ્પેશિયલી ઓન ધ ગાય. અત્યારે રાજસ્થાન જેસલમેરમાંથી 500 ગાય મરી ગઈ અને ગવર્મેન્ટ એવું કહે છે કે અમને ખબર નથી કોના કારણે આ થયું. એ લોકો એવું કહે છે કે અમારી ભૂલ હશે એના બાબત, આ જે ગાયો 500 મરી ગઈ એના માટે. તો એના માટે તમારું? આપણે ગાયને એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી આપણે આમાં જોઈએ કે ગાય અમારી મેરી માતા, ગાય અમારી માતા જેવું કરી, પણ અમે કંટ્રોલ કર્યું જ નથી, કંઈ રાખ્યું જ નથી. એમના રક્ષણ માટે અમે કંઈ જ નથી કર્યું. નો સિંગલ ગવર્મેન્ટ બોડી ઇઝ દેટ રક્ષણ કરવા માટે. જે પણ છે આઈધર દે આર એનજીઓઝ યા પ્રાઇવેટ સંસ્થાઓ છે. ગૌ માતાને ખવડાવે છે, ગૌ માતાને કરે છે. ગવર્મેન્ટ તરફથી કોઈ સ્ટેપ નથી આમ. સો ધ ગવર્મેન્ટ હેઝ ટુ કમ અપ વેરી સ્ટ્રિક્ટલી. જો એ લોકો સિરિયસલી વિચારતો હોય ગાયને, પણ ઓનલી ગાય ઉપર પોલિટિક્સ કરવી છે, દેન દેટ્સ અ ડિફરન્ટ ઇશ્યુ. પણ ગાયને એકચ્યુઅલી કંટ્રોલ કરવો છે બધો, તો દેન ધ ગવર્મેન્ટ હેઝ ટુ કમ અપ સિરિયસલી વિથ સમ સિરિયસ સ્ટેપ્સ. તમે કોઈ એક્ઝામ્પલ આપી શકો કે ગાય ઉપર શું પોલિટિક્સ થઈ રહ્યું છે? પોલિટિક્સ તો ઘણું છે મેડમ. દેર ઇઝ અ લોટ ઓફ પોલિટિક્સ. ગાયની ઉપર થોડું ઘણું થાય તો લડાઈ શરૂ થઈ જાય, કંઈ પણ થાય ગાયની ઉપર. પણ તમે એને કંટ્રોલ કરવા માટે શું રાખ્યું છે? ખાલી ટીવી ઉપર આપણે બેસીને ડિબેટો કરીશું, શાઉટ કરીશું, વી વિલ શાઉટ એટ ઈચ અધર. દેટ ઇઝ નોટ ધ સોલ્યુશન. The solution is the government has to come out with some very serious steps. એની ઉપર તમારે કાનૂન લાવવો પડશે, એના ઉપર પેનલ્ટીઝ હશે, એની ઉપર તમને સજા પણ કરવી પડે, તો પણ તમે કરો. પણ યુ હેવ ટુ મેક શ્યોર દેટ યુ હેવ અ પ્રોપર કંટ્રોલ સિસ્ટમ ગાય માટે. એ પછી નાના જિલ્લાથી લઈને મોટા શહેરો ઉપર બધી જગ્યાએ આ બધી કનેક્ટિવિટી હોવી જોઈએ જે કંટ્રોલ સિસ્ટમને ચલાવે. જેમ તમે સાંભળ્યું કે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ગાયને રાષ્ટ્ર પશુ જાહેર કરી દેવી જોઈએ, તો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ બાબતે પોલિટિક્સ જોડાયેલું છે.
અને ઘણા લોકોનું કહેવું એવું પણ છે કે જે બીફ કે બધું એક્સપોર્ટ થઈ રહ્યું છે તેને સમગ્ર બેન કરવું જોઈએ. તો આ બાબતે તમારું શું માનવું છે? આ બાબતે તમારું શું મંતવ્ય છે? શું ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઈએ કે નહીં? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.